ડભોઈમાં 6માંથી 2 પાણીની પરબ ગાયબ, 4ની હાલત અતિ બિસ્માર. પાલિકાના પાપે દાતાઓનો હેતુ એળે ગયો. ડભોઈ નગરપાલિકા હદ વિસ્તારમાં 6 પીવાની પરબ દાતાઓ દ્વારા બનાવવામાં આવી હતી. ભારત ટોકીઝ પાસે શાળા બનાવવામાં આવી, ત્યાંથી પરબ ગાયબ થઈ ગઈ. જ્યારે એસટી ડેપો રોડ પર સરદારબાગ બનાવવામાં આવ્યો, ત્યાંથી પણ પીવાના પાણીની પરબ ગાયબ થઈ ગઈ છે. માત્ર હવે 4 પરબ બચી છે. એની પણ હાલત બિસ્માર હોવાથી દાતાઓના પૈસા પાણીમાં ગયા છે. ડભોઈ નગરના જીવદયા પ્રેમી દાતાઓએ ગરમીના દિવસોમાં ગરીબ પ્રજાજનોને પીવાના પાણીની પરબો બનાવડાવી છે. તે પૈકી કેટલીક પરબોમાં તો ઇલેક્ટ્રિક કુલર પણ ગોઠવવામાં આવ્યા હતા, જેનો વહીવટ અને વ્યવસ્થા પાલિકા દ્વારા કરવામાં આવે છે. પણ આ પરબોની સફાઈ કરવામાં જ નથી આવતી. તેથી કેટલીક પરબો બંધ થવાને આરે છે. જ્યારે ઠંડા કુલરવાળી પરબોના હાલ બદતર છે. ઘણા કુલરવાળા પરબો પાસે ઊભા રહેતા ઠંડા પાઉચનું વેચાણ કરનારા નળોને તોડી પાડે છે. આવી ઘોર અવ્યવસ્થાને લઈને બધી જ પરબોની નિયમિત સફાઈ થાય અને તૂટેલા નળ નવેસરથી નંખાય તો જ દાતાઓનો ધ્યેય પૂર્ણ થશે. ગરીબોની તરસ બુઝાવતા આશીર્વાદરૂપ કેન્દ્રોની દેખભાળ રાખવા જબરજસ્ત માંગ ઉઠી છે. પહેલાના વર્ષોમાં વટેમાર્ગો અને સ્વચ્છ પીવાનું પાણી અને તેમાંય ગરમીના દિવસોમાં તરસ छिપાવવા માટલાની પરબો મંગાવીને જીવદયા પ્રેમ તથા તરસ્યાને પાણી પીવડાવવાનું મહાપુણ્ય મેળવવા માટે ગમે તે ધર્મના ખમતીદરો પુણ્યનું કાર્ય કરતા જ રહ્યા હતા. આ પ્રણાલી સાથે ડભોઈ અને આજુબાજુના 3 તાલુકાઓના 400 ઉપરાંત નાના મોટા ગામોના રહીશોના રોજિંદા જીવન વ્યવહાર ડભોઈ નગર સાથે સંકળાયેલા છે. નગરમાં આવતા બહારના કે ગામના રહીશોને પીવાના પાણીની તકલીફ ન પડે તે માટે પાણીની પરબનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. એક કાઠિયાવાડી પરિવારે એસટી ડેપો પાસે ઠંડા પાણીના કુલર સાથે પરબ નગરજનોને સુપ્રત કરી હતી. આજે આ પરબની સફાઈ કરવામાં નથી આવતી, જેથી પાણી દૂષિત થાય છે. તેમજ પાણીનો ઉપયોગ સેવ ઉસળ ભજીયાવાળા અને ચાની રેકડીવાળા નળમાં પાઇપ નાખીને કેરબા ભરીને લઈ જાય છે. તે દૂષિત પાણી આમ જનતા પીવે છે. પાલિકા તંત્રે કોઈ દિવસ સફાઈ કરાવી છે કે નવા નળ નાખ્યા છે તેવા પ્રશ્નો પ્રજામાં ચર્ચાઈ રહ્યા છે. હીરા ભગોળ અને નાંદોદી ભગોળ બહાર પણ ગ્રામ્ય દાતાઓએ પાણીની પરબ બંધાવી છે. ડભોઈના ભરચક વિસ્તાર ટાવર પાસે મહાલક્ષ્મી બેંકના સહયોગથી વોટર કુલર સાથે પીવાના પાણીની પરબો બનાવી છે અને તેનો વહીવટ નગરપાલિકાને વર્ષોથી સુપ્રત કર્યો છે. આ પરબોમાં નિયમિત પાણી ભરાય, તેના પીવાના પાણી માટે બેસાડેલ નળ પૂરતા પ્રમાણમાં કાર્યરત રહે, ઇલેક્ટ્રિક કુલરોની મરામત થાય અને પરબોની નિયમિત સફાઈ થાય તે જોવાની ફરજ પાલિકા તંત્રની છે. કમનસીબીની હકીકત એવી છે કે જો પાલિકા પીવાના પાણીની સગવડ સાચવશે તો તે પણ પુણ્યના હકદાર બની શકશે. સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે. નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો.